ટેકામાં આવી ગયા છે અને મસ્ત મજાની ગાડી પણ ખાલી થઈ ગઈ છે. થોડુંક રહ્યા છે અમારે. હાલો ભાઈ આવી ગયા છે. ચોકનું કામ આવી ગયું છે. જો આવું કંઈક કામ થયું છે રસોડાનું. મિત્રો આપણે દરબાડિયા આવી ગયા છે અને ચણા તમને બતાવું. જો આ ચણામાં કંઈ ફરક દેખાય અહીંથી. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં અને સરસ મજાની ભાઈ સવાર થઈ ગઈ છે અને વાગવામાં કહું ને ભાઈ 7:15 વાગી ગયા છે અને જો સૂજણું થઈ ગયું છે અને સૂરજ ભગવાન ઉગવાની તૈયારી પણ થઈ ગઈ છે. અને આ બાજુ તમને આગળ બોલેરો દેખાતો હશે, તો બોલેરો કમ્પ્લેટ ભરાઈ ગયો છે. સાંજે ભરી લીધો તો ટેકામાં વારો આવ્યો તો ટેકામાં મગફળી નાખવા જવાની છે. તો અમે જઈએ ટેકામાં. જો આ ભાઈ બોલેરાવાળા આવી જાય ને તો પછી ધીરે ધીરે અમારું રથ ઉપાડીએ ખંભાળીએ બાજુ. અમારો વારો તે બાજુ આવલ છે ખંભાળીએ. ત્યાં ટેકા આલે છે, 5 આલે છે, એમાંથી એક ટેકામાં વારો આપણો આવી ગયો છે. તો જઈએ કેવી પ્રોસેસ છે ટેકામાં, કેવી મજા આવે એ આગળ તમને જોવા મળશે. તો હાલો હવે હું જવા દઉં. અને મસ્ત મજાના ભાઈ અહીંયા છે ને ગુલાબ એવા ઉઘડા છે, ઓહ વાત ના પૂછો, એક નંબર. જો ગુલાબ 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 ભાઈ કંઈ ઘટે નહીં. જોયું ને ભાઈ, એક નંબર ગુલાબ. તો હાલો ભાઈ, આ ભાઈ આવી જાય ને નીકળીએ અમે ફટોફટ, વહેલું વારો આવે. આ થેલી લેતો જાઉં છું જર્સી નાખવા. શું હાલે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધૂપ દીવા કરવા છે. મોડું નથી થઈ ગયું? તારે ત્યાં ઉઠી ગઈ? જય દ્વારકાધીશ. અટાણમાંથી તારે શું શિયાળામાં કામ હોય? સુતી રહે તો ના હે? જો અમારે આ બે છે ને ઉઠવામાં તો બધાની મોર હોય નહીં. વહેલા ઉઠી જાવ ને? સારું હાલો. ગયા હે 9 અને ગાડી જો ખાલી થાય છે. ટેકામાં આવી ગયા છે અને મસ્ત મજાની ગાડી પણ ખાલી થઈ ગઈ છે. થોડુંક રહ્યા જો અમારે પીઠા આકાને રખડા ના ટેકો જવું જોરદાર. હાલો ભાઈ, બસ બસ બસ. હલો મિત્રો, 10:30 વાગવા આવ્યા છે અને મસ્ત મજાનું ભાઈ કામ એક નંબર થઈ ગયું છે. જો બારદાન આવી ગયા છે, સેમ્પલ લેવાઈ ગયું છે અને હવે જોખવાનો વારો આવે ને એટલે કમ્પ્લીટ થઈ જાય. ના આ બાજુ તો ધડબડાતી થઈ ગયો, સામે જોખ હાલે છે. ના અહીંયા ઢીલે હાલે, બાજુનો ઢીગલો જે જોખવામીનો છે. હવે જોખની જ વાત જોવાની છે. જોખ આવી ગયું એટલે કામ કમ્પ્લીટ થઈ ગયું. છૂટા. હાલો ભાઈ આવી ગયા છે. ચોકનું કામ આવી ગયું છે. આપણા જોખનું કામ આવી ગયું છે. આગળ જોખાઈ જશે. વારો તાત્કાલિક આવી ગયો છે ભાઈ આજે. હાલો ભાઈ, જોખાઈને કામ કમ્પ્લીટ એક નંબર થઈ ગયું છે. ટેકામાં જો ડન થઈ ગયા. સેલી ગુણી હતી થઈ ગઈ. હાલો ભાઈ કમ્પ્લીટ હો. જો સાફ કરી દીધી હો ભાઈ. આપણે કેટલી 8 ગુણી ભાઈ બીજાની લીધી તઈ થઈ, કારણ કે 8 ગુણી ઘટી હતી અમારે. કમ્પ્લીટ થઈ ગઈ. જોખાઈને કામ એક નંબર ડન થઈ ગયું છે. ટેકાનું કામ જોરદાર. હાલો મિત્રો, સવા 4 વાગી ગયા અને હું ઘરે આવી ગયો છું. એમ તો ઘણી વાર થઈ ગઈ, કલાક જેવું થઈ ગયું છે. ઓહો ભાઈ, માથું દુખે એટલે બીજી રીતનું. અને આપણે ભાઈ જે હાલતું હતું ને કામ, એ કામ ચાલુ છે હજી. અને જો અહીંયા છે ને એટલું થઈ ગયું છે. હવે દરવાજા ફિટિંગ કરવાના છે. જો આવું કંઈક કામ થયું છે રસોડાનું. હવે આ બાજુ ખાલી દરવાજા ફિટિંગ કરવાના છે અને અહીંયા બે
સામેની સાઈડ કરવાના છે એટલે કામ કમ્પ્લીટ થઈ જશે. અને હજી જવું છે શીણામાં પાણી વાળવા, એટલે કન્ટેનરમાં બનાવ્યું એટલે તમને શીણા બતાવું કેવાક છે એ આપણા. મિત્રો આપણે દરબાડિયા આવી ગયા છે અને ચણા તમને બતાવું. જો આ ચણામાં કંઈ ફરક દેખાય અહીંથી આમ જો સામે ભૂકો દેખાય ને ત્યાં સુધી, અને અહીંથી જો આ પારીએથી, કારણ કે આ બધે તવો છે તો એ છે ને હાવ કારા પડી ગયા છે. તો જેટલા તવાનો છે ને વધીને તો અડધો વીઘો જેવું થાય તો એને પાઈ દઈ. અને હજી આ બીજા ચણા છે ને, આ બધા ચણા તો એ બધા આ ખમી જશે, હજી 2-4 દી નીકળી જશે. અને કંઈક ચણા આવા છે, કોમેન્ટ કરજો. જો આમને તમને ખબર જ પડે રાવું થઈ ગયું. જ્યાંથી આમને જરૂર છે ને ત્યાંથી જો આમ જોઈ શકો કાળા પડી ગયા હાવ, વાથને બધી બ્રેક થઈ ગયું. આવા હે મિત્રો, કોમેન્ટ કરજો. ને આને પાણી આપણે 23 તારીખે અપાઈ ગયું હતું, 21 થી 23 તારીખ સુધીમાં, અને આજ 7 તારીખ છે એટલે 15 દિવસ જેવા થઈ ગયા છે. હવે અપાય કે હજી જરવાય જેમ બને એમ. હજી તો એમ તો 2-3 દી તો જાળવું છું, આમાં જો કોઈ ખડનું સોટું હોય ને તો નેદી અને પછી આપશું. હાલો ફટોફટ મોટો ચાલુ કરું. વાગવામાં કહું ને તો મિત્રો 5 વાગવા આવ્યા, પી જાય વેલેરું. ભાઈ જો આપણે ચણામાં પાણી ચાલુ કરી દીધું, પણ આખા ક્યારા ભરાવા નથી દેતા, અડધે સુધી જવા દઈએ. જો આમ દેખાય તમને, તવામાં જેટલે જરૂર છે ને એટલે સુધી જવા દઈએ. નકર આ ક્યારો છે સુધી સરોસર સામેના સેઠા સુધી છે, જો દેખાય ને ત્યાં સુધી. પણ તવો પાઈ ભાઈ, કારણ કે તમે જોઈ જ શકો સણક કારા પડી ગયા ને એને પાઈ દઈ. ને આજનું ભાઈ વેધર ગઈ ને એક નંબર ત્યાં પણ બગડમ થઈ ગયું છે. હવે ગરમી થાય, જરાય પવન નંબર, અને શાંતિવાળું વાતાવરણ. ભાઈ વાતાવરણ છે ને ચેન્જીસ થાય ને એટલે મોલને બહુ મજા ના આવે. જોઈ જાય આગળ જે થાય તે. અત્યારે ભાઈ જેટલો શિયાળો રહે ને એટલી સારું કહેવાય. અને જો આપણે ચણામાં તમને બતાવું આમાં, તો આમાં તો પોપટાની શરૂઆત થઈ ગઈ છે. જો આવા પોપટા લાગવા મીને, જો આવા પોપટા દેખાય છે, આવા કંઈક ફૂલ દેખાય છે. એટલે તવાને પાઈ દઈએ આછો.